લઈ લીધા છે થેલી. ઈ કઈ છે અત્યારે પકડી લંગર કાપાય એવું ને એક સાથે બબે ટીટમ કેમ પણ મિત્રો ઝીંગો કઈ ઘટે કાંઈ ન ઘટે મિત્રો. તો કેમ છો મજામાં? તો મજામાં જ છો. સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. તો ઘણા સમય પછી આજે આપણે પેલો વિડીયો બનાવ્યો છે. તો અત્યાર સુધી આપણે કઈ વિડીયો બનાવવાનો નહોતો, તો આજે આપણે જવાનું છે થાપણે ટાપુ ઉપર. હું ને મારા પટેલ થઈ ગયા છીએ રેડી. તો અત્યારે તો આપણે દરિયામાં આવ્યા છીએ. આપણે જવાનું જ છે સવારે 4 વાગે, પણ અત્યારે આપણે વિયા છીએ અહીંયા. સવારે મસબો 4 વાગે જાય તો આપણે 4 વાગે જવાનું છે મસબામાં. એક તો અત્યારે અહીંયા ખીલે બાંધેલો છે, વિયો ન જાય એમ, બસ સરવા વિયો જાય. તો અત્યારે જો બાકી દરિયામાં આટા મારીએ છીએ ને આપણે જવાનું છે સવારે જ, અને કાંઈ મચ્છી બચ્છી આવશે તો આપણે બતાવીશું. અત્યારે વાગી જશે 4, એટલે 4:30 થઈ જશે. આપણે 4 વાગ્યાના જાગ્યા ને આપણે બધું તૈયાર કરી ને ભેગા છીએ. અશ્વિન જશે વાંધ લેવા ને હું ને મારા પટેલ અત્યારે જાયેલા જઈ. 2 પાણીના કેન્યા છે ને તમારા ભાઈ લીધો છે ગાંહડો. હવે પછી ના દઈને મળશું. અત્યારે સ્લોમાં કાંઈ ઉતરશે નહીં, એટલે હવે કન્ટિન્યુ જોડાઈ રહેજો. મળશું ટાપુએ જઈને. હાલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ટાપુ ઉપર. ટાપુ ઉપર તો આપણે કેવળોને આવી જાય, પણ અત્યારે પાણી ઓછું થાય એટલે આપણે વાટે ઉભા. અને અત્યારે જવું છે આપણે તપેલ લઈને હોંડિયા લેવા. તો હોંડિયા લેતો હાલો મિત્રો, હોંડિયા લઈને ઉયાવા છીએ આપણે. તો એટલું કંઈક લેવા છીએ. આ તો આપણને ન કાંઈ મળે તો શાક બનાવવા થાય. તો ટાઈગર આ છે જીબડી ગુંડલું. તો આપણો સામાન તો અહીંયા પગાડી દીધો છે. 2 કેન્યા પાણીના છે, 25 લીટર જેવું. આપણું પોટલો અહીંયા છે, અહીંયા ગોદડા પડ્યા છે, અને અત્યારે તો હજી મસ્ત તાણે છે. અને હવે અમે ઘડીક જઈએ આંટો મારો ઓલબલ જઈ, કાંઈ મળી જાય તો પછી આમાં ભેગું નાખી દેવાય. આપણે શાકનું તો કાંઈ ઉપાધિ છે જ નહીં, અને થોડુંક ખૂટતું થાય પછી જાળ મંડવી દેવું. તો મિત્રો આપણે તો અહીંયા એક જાળ મંડવી દીધું છે અત્યારમાં. ઘણી મહેનત કરી પછી, અને આપણે હજી જો જાળામાં લઈને આવેલા જઈએ છીએ થેલીમાં. એક ટીટમ એ મળી જશે આપણને, આમાં દેખાતો હોય તો થેલીમાં છે. અત્યારે જો ઓલી સાઈડ એક જાળ મંડવાનું છે. આપણી પાસે 5 ટુકડા છે જાળના, તો એ મંડવી દઈ. અમે આમ લે આવેલા પાછું બીજી એક ટીટી જડી ગઈ છે. એક આપણે તો આમાં છે. આપણે તો થાપણની પાછળ આવ્યા છીએ, અને એક જાળ આપણે અહીંયા મંડવી દેવાનું છે. હાલો મિત્રો, તો આપણે અત્યારે પાછા આવ્યા પાણી પીવા. તરે લાગી જઈએ એટલે તો અત્યારે ટીટમ તો 2 હારે જ છે, અને આપણે હજી 3 જાળ માંડવા છે, 2 જાળ હજી મંડવાના બાકી છે. અત્યારે 8 વાગી જશે. ખબર આપણે 4:30 વાગ્યાના આવ્યા, અત્યારે 8 વાગી જાય. હું મારા પટેલ હેલા જઈએ છીએ માવો બાવો બનાવતા. હરિયાઈ લઈ લીધા છે હારે, ને પાણો લઈ લીધો છે ખીલા ઠપકારવા. ખીલા ધરબી દેવાના છે આપણે જાળ હારે. તો અત્યારે મિત્રો ફાળવા નીકળ્યા છે બહુ દુનિયાના, ઘટે નહીં એવા લોટમ છે. તો આ ફાળવા જ છે મોટા મોટા. વીણવાય તો આવી જાજો, અત્યારે સમય જ છે વીણવાનો. જો લાગત ફાળવા જ છે. અમારે તો કાંઈ સમય છે નહીં અત્યારે ફાળવા વીણવાનો. અમારે તો હજી એક જાળ હજી બાકી છે મંડવવાનું, એ પહેલાં મંડવી દેવાનું છે. અત્યારે તો ખાલી થાપણની પાછળ આંટો મારતા જઈએ, પછી આપણે શાક બાક બનાવીશું, પછી પાછા કન્ટિન્યુ મળશું. અત્યારે તો હાલા જાય છે શાક જોતા જોતા. ત્યારે મિત્રો તો અહીંયા ઓક્ટોમ્બસ છે. અમે તો હીકું કહી, તમે જે કહેતા હોય. જો અહીંયા છે હીકું ઓક્ટોમ્બસ. અરે બેટા જરો અહીંયા ઓક્ટોમ્બસ 7 પગવાળું. કેમ પણ કઈ ઘટે સોંટી જાય તો ઉખડે નહીં ઘડીકમાં. એ તો કેટલો છે, મહેનત કરી નીકળે તો. ફાઇનલી મિત્રો તો કાઢી લીધો છે ક્રિસ્લો. એક લાંગો તૂટી ગયો છે અહીંયા. માઇન ભોણમાલી કાઢ્યો. આ ભોણમાલી એક લાંગો તૂટી ગયો. આવા ક્રિસ્લા છે અમારે. ખાવાય તો આવી જાજો. આ રીતે મિત્રો ક્રિસ્લા જડે છે આંખો વાળા. આપણે થેલીમાં જે ભરી લીધું છે ઘણો સામાન, પછી રખડીએ. અત્યારે ક્રિસ્લાને પહેલાં પકડી લઈએ. તો અત્યારે આપણે આવી જશે. હંધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે, ને
ને અત્યારે તો નાસ્તો કરવાનો છે. નાસ્તો કરી લઈ પછી આપણે રાંધીને પછી ખાવાનું છે. ને હોંડિયા જો હજી એમાં છે. અને આપણું ઓલું શાક હતી આગળ બનાવવાનું જ છે. અત્યારે થોડા ઘણા નાસ્તો કરી લઈ પછી બળતણ ગોચાવી પછી પાછું એ શાકને રિપેરિંગ કરી માંડવી લાવેલા છે હેકેલી કંઈ ઘટવા તો દેવાનું જ નથી થતું. શું કહું મહેશ? નાસ્તો આવી જશે બીજો 2 કોથળી એમ છે નાસ્તો. માવા બાવા કે આપણે ઘટે એમ છે નહીં. અત્યારે તો રિપેરિંગ કામ શરૂ છે. મોઢિયા નાખી દીધા છે હેઠા મોટા મોટા થઈ આપણામાં લઈ લીધા છે. શાક છે જોરદાર હલવી નાખી મેં બતાવી. તો મિત્રો આપણે આ ભાતના કચલા છે. આ લાલ કલરનો હાવ આ મરૂન કલરનો છે. આ સુરતી કચલી છે. આ 2 ટીટમ છે. આમાં ભાતના કચલા છે. અંદર નાખીને દોડીને ભાગી જાય છે. ને આપણે આમાં છે ઓલા તળિયા ને એવું છે. હોંડિયા આપણે આમાં છે. તો હંધુ રિપેરિંગ કામ કરીને જ છીએ. તો હેઠા કચલા આવી જાય તાકાતમાં છે. પણ લે રિવેશ ત્યાં ભાગ્યો તો અહીંયા તો અત્યારે આપણે ડુંગળી પકવવા મૂકી દીધી છે. તેલ રેડી ને ટમેટા જે સુધારવાનું શરૂ છે. મારો પટેલ મળે છે ટમેટા ને હું અહીંયા બેસી જતો ચમચો લઈને હલાવવા મસાલો ડુંગળી પકવું. હા તો મિત્રો આલા ગ્રાન્ડ બની જશે ગ્રેવી. આ તો હજી ખાલી ટેલર જ છે. હજી પિક્ચર તો બાકી છે. શાક આ તો શાક બાખંદી ભેળવી નાખ્યું છે એમાં. હવે પાકી જાય એટલી જ વાર છે. જો ટાઈગર હાલો મૂકી દઈ પાકવા. શાક બનાવવાનું છે દાંડા ફાડી નાખે એવું કાંઈ ઘટવા દેવાનું જ નથી. અને આજ સુધી કાંઈ ઘટ્યું ને એને ઘટવા દેવાનું નથી થતું. બાકી તો અત્યારે રોટલા તમારો ભાઈ બનાવવાનો છે. શાક પાકી જાય એટલે કાંઈ ઘટવા જ નથી દેવાનું. આપણે હવે સમજી થઈ ગયું છે કમ્પ્લેટ ખાવાનું. તો રોટલા બનાવી નાખાશે. શાક થઈ ગયું છે દાંડા ફાડ કલર પકડી ગયો. હવે પાણા પાડીએ. ડુંગળી કંઈ ઘટે નહીં આપણે. હાલો મહેશકુમાર પાણા પડી ગયો. પાણી આપણે આવી ગયું છે 20 લીટર ને 5 લીટર ખાલી થઈ ગયું છે. આપણે તોય કાંઈ પાણી ઘટે એમ છે જ. હાલો તો બેસી જશે જમવા. પાણી આવી ગયું છે. હાથ કરે છે. એ ખાવા બેઠો મિત્રો. તો આપણે થઈ જશે ખાઈ પીને કમ્પ્લેટ. જો અહીંયા કાઢી નાખે છે કોફા. તપેલામાં હંધું હતું ઉપાડી લીધું છે. ને હવે તો આ મસ્બી આપણે જવાનું છે. ના થોડુંક કામ છે તો એને થોડુંક કામ બામ કરાવી નાખીએ પછી પાછા આવીએ. મોબાઈલ અત્યારે અહીંયા મૂકતા જઈને નાવાનું છે બસ દરિયામાં. અહીંયા મારા મહેશકુમાર સૂતા છે. મને કાંઈ ઊંઘ આવી નહીં એટલે સૂતો પણ કીડીયું માથાની કરતી એમાં ઊંઘ આવી નહીં કે ઉડી ગયું. પછી જાગીને ઉયો અહીંયા બેહવા. 3:30 વાગી જશે. 6 વાગે આપણે જાળ જોવા એવું થઈ જશે. અને 4 4:30 આપણે બંધન તાણવા જવાનું છે હોંડિયા પકડવા. પછી જાળ જોવું પછી પાછા બતાવશું શાક ટીટમ. મિત્રો તો આપણે હવે અત્યારે બોલો બંધન તો કાઢવાનું હતું. તો આ બંધન છે. બંધનમાં આપણે હોંડિયા તો પકડી આવ્યા છે. મસબામાં આપી દીધા છે. ને આપણે હવે જવાનું છે આપણે જાળ જોવા. એક મંડળ હતો આ સાઈડ. આપણે આમાં છે મછલી જોરદાર આવી ગઈ છે. ને આપણું જાળ તો અહીંયા મંડવેલું છે ખૂણે. અને 4 જાળ તો ઓલી સાઈડ મંડવેલા છે. હવે આગળ જાળે જઈને પાછા બતાવી ભાવ ચડાવી કેમ પછી કાઢીએ ટીટમ. જો અમારે એક ટીટમ તો અહીંયા આવી ગયું છે. મુહૂર્ત થઈ ગયું. હજી તો જોતા જઈ છીએ. એક ટીટમ દેખાણું છે. એક જ છે અહીંયા જઈને એક અહીંયા માછલી છે. એક અહીંયા ટીટમ છે. અહીંયા માછલી છે. જોતા જઈએ હમણાં. હજી એક ટીટમ છે અહીંયા. એક ટીટમ અહીંયા છે. બસ એટલું એવું એક ઝાડમાં.
પાછા આપણે આવી જશે બીજા ઝાડે. અહીંયા કઈ આવ્યું કે નહીં આવ્યું કઈ ખબર નથી. એક ટીટમ તો દેખાય છે, એ પીળો છે અહીંયા એક ટીટમ. બે જ લાગે, બે જ આવ્યા. હા હું ત્યાં કાંઈ તો પીળો. કેમ પણ મિત્રો ઝીંગો કઈ ઘટે? કાંઈ ન ઘટે મારા વાલા. મહેનત જ એવી કરી છે, ટીટમ તો આવે જ ને. ટીટમના બાપને આવવું પડે. હજી આપણે ઝાડ જોવાનું બાકી છે, એ જોઈને છીએ. બે ઝાડ આપણે ઓલે પણ છે. ઝાડમાં પાછા એક ટીટમ બતાણા છે, છૂટી ગયેલું છે. એક અહીંયા છે માછલું જેવું. એક ટીટમ આપણે અહીંયા આવી જશે. જો જો બહુ તાકાત વાળો છે. હે શું છે અંદર? સાંકળી અહીંયા છે, સાંકળી. બસ એટલું આવ્યું. એક સાથે બબે ટીટમ વસૂલ થઈ જાય કા. માથું ઉપાડી ગયું. પડ્યો હશે બનાવવાનો છે આપણે. હા ટીટમ થઈ ગયો બધો હતો. અહીંયા છે ટીટમ. બે ત્રણ લઈ જાઓ. અહીંયા ધંધો મોટો પડ્યો. હા જરા મોટું માછલું ઘટે નહીં એવું છે. દાંડર માલ. હા એક ટીટમ તો અહીંયા છે મોટું જબર. બે છે મહેશ. ઓય બે એક જો અહીંયા છે. અમારે બાઇકમાં હોય જ ટીટમ મારા વાલા. અમારે ધક્કો થોડો ફેલ જાય. આપણે સેલા જાળે જો આવી જશે. આમાં શું હોય કોને ખબર. આ એક ટીટમ આવ્યું છે અહીંયા. એક ટીટમ કઈ છે ને? ક્યાં છે? અહીંયા એક ટીટમ અહીંયા છે. બે છે. એક સામે લાગે તો ખાડામાં બે લાગે ને. એક અહીંયા છે, એક જો અહીંયા જ છે. હે હું શું કેમ બે બધે એવું છે કેમ કેમ? હા છે એક જો અહીંયા છે. ને અહીંયા 5 ટીટમ એકા રહેવા છે એક ઝાડમાં. એમ શાક આવું છે અમારા વાલા, ઘટે જ નહીં. આપણે શાકની થેલી તો 2 કિલો જેટલું શાક છે એમાં. એ ઘટે એવું છે નહીં. આપણે હંધી શાકની જ ભરી છે થેલી. અને આપણે હજી આમાં લીધા હંધું કાઢવાનું બાકી જ છે. તો જોડે રહેજો, કન્ટિન્યુ મારા વાલાને સપોર્ટ કરી દેજો. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને માવો ખાઈને જ ચડી જાય કેપ. અત્યારે થઈ ગયું છે અંધારું, એ તો દેખાતું જ હોય તમને. જો આપણે થેલી એક બનાવી છે. જો મિત્રો આપણે હંધે ટીટમ આમાં ભરી લીધા છે થેલી. ઈ કઈ છે? અત્યારે પકડી લંગર કાપાય એવું ને મોલી છે એવું છે તો નાખજો આમાં. જો હંધે ટીટમ ને આ આપણે એક થોડો કોલો થઈ ગયો છે. બધા હારા છે ને? હા એ હંધે હારા 15-16 જેવા છે આમાં. હું પેઢાની એમાં છે. હા એમાં નાખી દે. અને જો મચ્છી અત્યારે ખાવાની છે. કેમ પણ કઈ ઘટે. હાલો બાંધી થેલી ભરાઈ જશે આખી ટીટમની. ને કેમેરું ને હજી તો માઇન ખોળી રહ્યો. અત્યારે તો મિત્રો પાછા આપણે ક્રેસ્લા અત્યારે પાછા આપણે ક્રેસ્લા પકડી આવ્યા છીએ. જો દાંતડું મારી દીધું છે અહીંયા. કેમ પણ કઈ ઘટે. અત્યારે મિત્રો આપણે મૂકી દીધું છે શાક સડવા. તો અત્યારે તો આમાં શાક સડવા મૂકી દીધું છે.
કકડું કકડું ને હજી કૂણું કૂણું તો અહીંયા છે. ઝીંગાને કસલાનું મૂકી દીધું છે આમાં. ખાવું હોય એટલું હંધું કાઢી લીધું, બાકી વધનું તો હંધું બાંધી દીધું છે. ખવાય નહીં એટલું પછી ન કઢાય ને, ખવાય એટલું જ કાઢવાનું હોય. અત્યારે જામાં ઝીંગાનું કસલાનું મૂકી દીધું છે. એ થોડું ઘણું પાકી જાય, ઉફરાણ આવી જાય પછી આ નાખી દઈએ. પછી આપણે ચડાવીશું તાવડી. હું કહું મહેશ કુમાર? હાલો તો પછી રોટલા બોટલા કરીને પછી પાછા મળીએ. જો મિત્રો શાક થઈ ગયું છે રેડી આપણે કમ્પ્લીટ. કેમ પણ કઈ ઘટે. રોટલા બનાવી નાખ્યા છે તમારા ભાઈએ, આવડે એવા 4 રોટલા બનાવી નાખ્યા છે. ને હવે થોડું થોડું જમી લઈશું. તમારે જમવું હોય તો આવી જાજો. હા એ હંધું આવી જશે ડુંગળી ને બુંગળી. ડુંગળી તો ભાણા આપણે પાડી લીધા છે મહેશ કુમારનો. હજી તો આપણે તપેલામાં ભર્યું જ છે. આમાં કોઈ ખજાને ખોટે જ નહીં ખાવામાં. પાકા ચીકી બોલા જવાનું છે. એકવાર આપણે મહિના દી એકવાર આવવાનું હોય, કંઈ ઘટવા નથી દેવાનું થતું. તમારે હવે જમવા હોય તો આવી જાઓ, અમે હવે જમી લઈએ. હલો મિત્રો, તો અત્યારે વાગી જાય છે રાતના 12:30 અને અમે જમી કરીને વ્યા છે હંધું રેડી કરી અહીંયા પથારી કરી નાખી છે અમે. કેમ પણ કંઈ ઘટે. સામાન ટીંગાડી દીધો છે અહીંયા ઠેલ્યો. જો સારે બધું જાળ પીડ્યા છે. અમે ઓઢીને સુઈ જઈએ, ટાઈટ હોય છે બહુ. આજનો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈશું. અને આની પછી એક વિડીયો આવી જવાનો છે બીજો સવારનો. ચાર્જિંગ હશે મોબાઈલમાં તો આવી જશે. અત્યારે તો 15-16% પડ્યું છે, તો બનાવી નાખશું વિડીયો. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. મળશે બીજા નવા વિડીયો સાથે. બધાને બાય બાય.